रसूल रब्बिना बिल हक अस्सलातु वस्सलाम व तहय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल कासिम मुस्तफा मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद व अला आलिहि तय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन अम्मा बाद फ़क़द क़ाल अल्लाह तबारक व तआला फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़ बिस्मिल्लाहिर रहमानिर रहीम वला तुफ़सिदू फ़िल अर्ज़ि बअद इस्लाहिहा वदऊहु ख़ौफ़न व तमआ इन्न रहमतल्लाहि क़रीबुम मिनल मुहसिनीन। सलवात पढ़िए मोहम्मद वाले अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। अज़ीज़ान मोहतरम અને બ્રાદરાને અઝીઝ, જે આય કરીમાની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું એનો સાદો તર્જુમો એ છે કે ખબરદાર જમીન ઉપર કોઈ જાતનો ફસાદ, ફિતના યા ખરાબી ન ફેલાવવામાં આવે અને જ્યારે તમે તમારા ખુદાને યાદ કરો તો ખૌફ અને રજાની હાલતમાં યાદ કરો અને એ બી તમે યાદ રાખજો કે ઇન્ન રહમતલ્લાહિ કરીબુમ મિનલ મુહસિનીન, અલ્લાહની રહમત નેક ઇન્સાન સાથે છે યા નેક ઇન્સાન યા નેક કામ કરવા વાળાઓના સાથ છે। એક સલવાત પढ़िए મોહમ્મદ વાલે अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। अजीजो, आ आयतना अनुसंधाનમાં જે વિષય ઉપર તમારી સમક્ષ ચર્ચા કરી રહ્યો છું આ વિષયનું નામ છે કરબલા ઇન્સાનિયતની નિજાતનું કેન્દ્ર, એટલે કરબલા ઇન્સાનિયતની નિજાતનું સેન્ટર અને મરકઝ છે। કરબલામાં દરજાતની નિજાત મળે છે। એક માણસને ખપે નિજાત તો બી કરબલામાં મળે, એક ફેમિલીને નિજાત ખપે તો બી કરબલામાં મળે, એક કૌમ ને જમાત ખપે તો કરબલામાં મળે, એક જમાત ને નિજાત ખપતી હોય તો કરબલામાં નિજાત મળે, અને એક સોસાયટી અને સમાજને જો નિજાત ખપતી હોય તો એ બી કરબલામાં મળે। એક સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ઉપર अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। तो करबला मरकज़े निजाते बशरियत અને ઇન્સાનિયત, કરબલા ઇન્સાનિયતની નિજાતનો સેન્ટર અને મરકઝ છે। દરજાતની નિજાત અહીંયા તમને મળશે અને આ વાતને સમજવા માટે કે કઈ જાતની નિજાત મળે છે કરબલાથી, કેવી રીતે નિજાત મળે છે, હું તમને કીધું તો હુસૈનનો જે મકસદ હતો મદીના મૂકવાનો ઈ પહેલા અમને સમજવું ખપશે કે હુસૈન શા માટે મદીના મૂકીને કરબલા આવ્યા હતા। જ્યાર સુધી અમે ઈ નહીં સમજશો કે હુસૈનનો મકસદ શું હતો મદીના મૂકવાનો, ત્યાર સુધી અમને નિજાતનો અર્થ સમજ નહીં પડશે। તો હું તમને બયાન કર્યો હતો કે હુસૈને એટલા માટે મદીના મૂકીને કરબલા આવ્યા હતા કે પોતે ફરમાવે છે ઇન્ની લમ અખરુજ અશરન વલા બતરા, એટલે હું ફસાદ માટે, ફિતના માટે, જુલમ માટે અને શું આપણે કાંઈ ખરાબી ફેલાવવા માટે યા બગાવત માટે હું કરબલા નથી જાતો, બલ્કि ખુદ પોતે કહે છે કે ઇન્नमा ખરજતો લિતલબિલ ઇસ્લાહ, હું ઇસ્લાહ માટે મદીના મૂકીને કરબલા જાઉં છું। કેની ઇસ્લાહ? ઉમ્મતની ઇસ્લાહ માટે। અને એનો તરીકો શું હશે? અલ અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર, ઓરીદો અન આમર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર। ઈ તમારા મગજમાં વાત હશે। અહીંયા સુધી આપણે વાત કર્યા હતા અને હું એના ઉપર ચર્ચા કરતો હતો કે એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અમ્ર બિલ મારૂફ કે જેના માટે પરવરદગારી, જેના માટે આપણા ઇમામ મદીના મૂકીને કરબલા આવે છે અને એટલી મોટી કુરબાની પેશ કરે છે। કેના માટે? અમ્ર બિલ મારૂફ। અને અમ્ર બિલ મારૂફ શા માટે? ઇસ્લાહ માટે। ઇસ્લાહનો તાલ્લુક અમ્ર બિલ મારૂફ સાથે છે। તો અઝીઝો, એની અહેમિયત ઉપર હજી સુધી હું ચર્ચા કરું છું। કાલથી તમને વધારે મજા પડશે, કેમ કે હજી સુધી હું તમને ખાલી
અમ્ર બિલ મારૂફ ની જે અહેમિયત, જે ઇમ્પોર્ટન્સી છે, કામનો જે મકસદ છે એના ઉપર ચર્ચા કર્યો. કાલથી ઇન્શાઅલ્લાહ અમ્ર બિલ મારૂફ નો અર્થ શું છે, કેને અમ્ર બિલ મારૂફ કહેવામાં આવે છે, એ બધું ઇન્શાઅલ્લાહ તમારી સમક્ષ ચર્ચા કરીશ. પછી આવશે ઇસ્લાહ અને નિજાતની બારી ઇન્શાઅલ્લાહ. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. કુરાનની આયત છે, ઘણી બધી આયતો તમારી સમક્ષ હું બયાન કરી ચૂક્યો છું અને આજ પાછો તમારી સમક્ષ બીજી આયત પેશ કરું છું. વલ તકુન ઉમ્મતુન યદઉન ઇલલ ખૈર યઅમરુન બિલ મારૂફ વ યનહુન અનિલ મુનકર ઉલાઇકા હુમુલ મુફ્લિહૂન. અલ્લાહુ અકબર. કહે છે કે તમારા દરમિયાન એક શું આપણે કે વલ તકુન ઉમ્મતુન, તમારા દરમિયાન એક આવી ઉમ્મત હોવી ખપે કે યદઉન ઇલલ ખૈર, જે દાવત આપે બધાયને, માણસોને, ઇલલ ખૈર એટલે નેકી તરફ દાવત આપે. એટલે નેકી તરફ દાવત આપે. પછી એને એક્સપ્લેન કરે છે, યાની યઅમરુન બિલ મારૂફ વ યનહુન અનિલ મુનકર. કેવી રીતે નેકી તરફ તમે દાવત આપી શકો? અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરના વસીલથી. પછી કહે છે ઉલાઇકા હુમુલ મુફ્લિહૂન, એ લોકો કામયાબ છે જે લોકો અમ્ર બિલ મારૂફ કરે, એ લોકો કામયાબ છે. એનો અર્થ શું થયો? એનો બે મતલબ નીકળે છે. જે અમ્ર બિલ મારૂફ કરે એ લોકો કામયાબ છે, અને જે લોકો અમ્ર બિલ મારૂફ નહીં કરશે યા નથી કરતા, આ લોકો કામયાબ નથી. આ કુરાનની આયત છે. આ બધું ઇમ્પોર્ટન્સી બયાન કરે છે. અને આજે એક આવી હદીસ બયાન કરું છું કે હવે એનાથી વધારે રોશન, મુનવ્વર અને વાઝેહ કોઈ હદીસ તમને નહીં મળે कि रसूल खुदा फरमावे छे कि मन अमर बिल मारूफ व नहा अनिल मुनकर फहुवा खलीफतुल्लाह फिल अर्ज व खलीफतु रसूल. अल्लाहु अकबर. जे इंसान दुनिया में अमर बिल मारूफ नहीं अनिल मुनकर अंजाम आपे छे, ई जमीन ऊपर इंसान નથી, અલ્લાહનો ખલીફા છે. અને અલ્લાહનો જે જાનશીન છે, રસૂલ એનો ખલીફો છે. આનાથી વધારે હજી કઈ એક્સપ્લેન કરવાની જરૂરત છે? ખલીફા કેને કહેવામાં આવે છે? અઝીઝો, ઇન્ની તારફી कुरान में आया है ना कि परवरदिगार आलम फरमाता था જ્યારે જનાબે આદમ ને ખલ્ક કર્યા कि इन कि હું જે છે ને રૂએ જમીન ઉપર ખલીફા બનાવવા વાળા છું. એટલે આયતનો તર્જુમો ઈ છે કે હું રૂએ જમીન ઉપર એક ખલીફા બનાવવા વાળા છું. પછી મલાઈકાઓ જે છે ને એતરાજ કર્યા તો પરવરદિગાર આલમ શું કીધા कि इन्नी आलम माला तालमून. मलाइकाओ શું કીધા कि नहनु नुसब्बिहु बिहम्दिका व नुक़द्दिसु लक. અમે તો તમારી હમ્દ કરે છે, તકદીસ કરે છે, તમારી તસ્બીહ કરે છે, તો શું કામ તમે આદમને ખલીફા બનાવો છો? આદમ જમીન ઉપર આવશે તો ફિતના ફસાદ થશે. તો પછી પરવરદિગાર આલમ જવાબ દીધા કે ઇન્ની આલમ માલા તાલમૂન, હું જે જાણું છું તમે નથી જાણતા. તો ખલીફા એટલે કોણ? આદમ ખલીફા છે. આદમ પછી નૂહ ખલીફા છે. ઇબ્રાહીમ, મૂસા અને ઈસા ખલીફા છે. આપણા પૈગંબર ખલીફા છે. આપણા આઈમ્મા ખલીફા છે. અને જે લોકો અમ્ર બિલ મારૂફ આ જમીન ઉપર કરે છે, આ લોકો બી અલ્લાહનો ખલીફા છે. એટલે ઈ કેવા નથી માંગતો કે નબી થઈ જશે, ઇમામ થઈ જશે, આદમ થઈ જશે, નૂહ અને ઇબ્રાહીમ. લેકિન આમાં ક્વોલિટી છે. ક્વોલિટી પ્રમાણે ઇન્સાનનો મર્તબો વધે છે. અગર ઇન્સાનની ક્વોલિટી એકદમ હાઈ લેવલની હોય અને અહીંયા અમ્ર બિલ મારૂફ કરતા હોય તો ઈ નબી યા ઇમામ બને છે. અગર ઇન્સાનની ક્વોલિટી હાઈ લેવલની ના હોય, મીડિયમ લેવલની હોય યા લો લેવલની હોય, પણ અગર ઈ અમ્ર બિલ મારૂફ કરતા હોય તો ઈ મર્તબા પ્રમાણે ઈ બી અલ્લાહનો ખલીફા છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. કેમ એટલો મર્તબા? કેમ એટલી અઝમત અમ્ર બિલ મારૂફની? કેમ ઇમામ હુસૈનનો મકસદ ઈ હતો? અઝીઝો, સમજાવવા માટે તમને એકદમ આસાન મિસાલ આપું. દાખલા તરીકે તમે મસ્જિદથી બહાર નીકળ્યા, તમે જોયા કે એક્સિડન્ટ થઈ ગયો, આપણા કોઈ ભાઈ બિચારા એક્સિડન્ટમાં જખમી થઈ ગયા છે. હવે દાખલા તરીકે બધું એક્ઝામ્પલ છે.
પગ તૂટી ગયો, હાથ તૂટી ગયો છે, માથો ફટી ગયો છે, જખમી છે બધું, અને લોહી શરીરમાંથી વહે છે. તમે જોવો છો એ દમ તોડવા વાળા છે, અને તમે એને ઉપાડીને હોસ્પિટલ નથી લઈ જતા, ડાક્ટર નથી તેડાવતા, અને તમે જોઈને હેલા જાઓ છો. આપણો કોઈ માણસ હોય, આપણો ભાઈ હોય, આપણા સગાવાળા હોય, આપણી જમાત હોય, આપણા શિયા હોય, આપણા મોમીન હોય, અને જખમી પડ્યો હોય જમીન ઉપર, અને એનો પગ હાથ તૂટી ગયો છે, માથો ફટી ગયો છે, હવે એની જાન જવાની વાત છે, અને અમે આમ જોઈએ અને હેલા જાય. તો પબ્લિક શું કહેશે? માણસ શું, અકલ શું કહે છે? આ માણસથી ખરાબ કોઈ માણસ હશે? નહીં હશે. અઝીઝો ઉલમા કહે છે આમ્ર બિલ મારૂફ નો અર્થ ઈ છે, ઈ મિસાલ સમજાવવા માટે હતી કે સોસાયટીમાં અગર કોઈ ખરાબી છે, કોઈ શરાબ પીએ છે, કોઈ ઝિના કરે છે, કોઈ ખરાબી પેદા કરે છે, કોઈ જે છે ને શું આપણે કરે બુરાઈ કરે છે, અને ઇન્સાન જોય, અમે જોતા હોય બધાઈ, અને કોઈ એને અમ્ર બિલ મારૂફ ના કરે, તો ઈ ઇન્સાન તે ઇન્સાન જેમ છે કે જે જખ્મી ઇન્સાનને રોડ ઉપર રસ્તા ઉપર મૂકીને હેલા ગયા ને હોસ્પિટલ લઈને ના ગયા. જેવી રીતે હોસ્પિટલમાં ઇલાજ થાય છે, ટ્રીટમેન્ટ થાય છે, આવી રીતે અમ્ર બિલ મારૂફ કરીને રૂહનો ઇલાજ કરવામાં આવે છે, દિલનો ઇલાજ કરવામાં આવે છે, ઇન્સાનની ઇસ્લાહ કરવામાં આવે છે, એટલે ઇન્સાનને હિદાયત આપવામાં આવે છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે. એક માણસ આવે છે ઇમામ અલી પાસે જંગે સિફીન में કે મૌલા અમે થાકી ગયા છે, કેટલા અમે જંગ કરશું, હવે મૂકી દો જંગ, તાકાત નથી શરીરમાં, અમે જંગ કરે માવિયા સાથે, આપણે જાય ઘરે, મૌલા મૂકી દો બધું. ઇમામ અલી કહે છે કે મને ખબર છે કે તું મારો ચાહવા વાળા છે, અને જે તું બોલે છે એ મોહબ્બતમાં બોલે છે, તું મારા કોરે છે, મારા ચાહવા વાળા છે, મારા મોહિબ છે, પણ તું જે બોલે છે એ મોહબ્બતમાં બોલે છે. કે છે મારાથી હવે બરદાશ્ત નથી થતું, હું સહન નહીં કરી શકું, મુશ્કેલ એટલી છે કે હું લડું મેદાનમાં, અમે લડે ખતમ કરી નાખે આપણે. ઇમામ અલી કહે છે કે સાંભળજે, ઇમામ અલી કહે છે કે અલ્લાહને ઈ વાત પસંદ નથી કે અલ્લાહનો જાનશીન જમીન ઉપર હોય અને જમીન ઉપર ફસાદ કરવામાં આવે અને ફિતના ફેલાવવામાં આવે, અને અલ્લાહનો જે જાનશીન હોય ઈ ખામોશ હોય, ઈ કંઈ ન બોલે, ઈ એના મુકાબિલમાં ઊભો ન થાય, ઈ એને ખતમ કરવા માટે ઊભા ન થાય, અને જે તું બોલે છે કે એટલી મુશ્કેલ અમે સહન નહીં કરી શકે, તો યાદ રાખજે કે આ મુશ્કેલ જે જંગમાં છે જહન્નમની તે આગથી આસાન છે કે જેમાં તને લોડાની જંજીરથી બાંધીને આમાં ફેંકવામાં આવશે, ઈ વધારે સખત છે. હું એને જોઉં છું જહન્નમની આગને, એના કરતા આ જે છે ને આસાન મુશ્કેલ છે, ઈ મુશ્કેલ આસાન છે એના કરતા. એટલે ઇમામ અલી શું કહેવા માંગે છે? ઇમામ અલી ઈ કહેવા માંગે છે કે ઇન્સાન નથી કે જે ખરાબીને જોએ અને એ ખરાબીને મટાવવાની વાત ન કરે, એને ખતમ કરવાની વાત ન કરે, એટલે ઇન્સાનને હિદાયત ના આપે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. હવે અઝીઝો અમ્ર બિલ મારૂફ નો ઘણો એટલે રસ્તો છે, એનો દાયરો જે છે ને વિશાળ છે. અમ્ર બિલ મારૂફ બહુ વિશાળ એનો દાયરો છે. એ એક જ રસ્તા નથી જે હું તમને ઈ બયાન કરું છું મિંબર ઉપરથી, ઈ એક રસ્તા છે અમ્ર બિલ મારૂફ. એનો મિસ્દાક બહુ જાજા છે. આપણે ઇલમના વસીલાથી અમ્ર બિલ મારૂફ કરી શકે. દાખલા તરીકે હું તમારી સમક્ષ તકરીર કરું છું, ખુતબા આપું છું, બયાન કરું છું, અને બીજો બી ઇલમ તરીકે છે ઇલ્મી માનસ મારા સેવા જે છે ઈ બી શું કરી શકે, એટલે અમ્ર બિલ મારૂફ કરી શકે. ચોપડી લખીને અમ્ર બિલ મારૂફ કરવામાં આવી શકે છે, તકરીર કરીને અમ્ર બિલ મારૂફ કરવામાં આવી શકે છે, શાયરીથી બી આપણે અમ્ર બિલ મારૂફ કરી શકીએ છીએ. આપણે જે છે ને શું આપણે કે દર્સ
દેઈને આપણે અમ્ર બિલ મારૂફ કરી શકીએ છીએ. ક્લાસ રાખીને આપણે અમ્ર બિલ મારૂફ કરી શકીએ છીએ. મદ્રસામાં ભણાવીને આપણે અમ્ર બિલ મારૂફ કરી શકીએ છીએ. સ્કૂલમાં ભણાવીને આપણે અમ્ર બિલ મારૂફ કરી શકીએ છીએ. એ એક રસ્તો છે ઇલ્મી, ઇલમના વસીલેથી. બીજો રસ્તો શું છે અમ્ર બિલ મારૂફનો? બીજો રસ્તો અમ્ર બિલ મારૂફ કરવાનો છે જેના પાસે ઇલમ નથી પણ પૈસા છે, એ બી અમ્ર બિલ મારૂફ કરી શકે. એને અંદર ઇલમ નથી કે શીખાડી શકે વઝુ કેમ કરવામાં આવે, તયમ્મુમ કેમ કરવામાં આવે, નમાઝ કેમ એટલે પઢવામાં આવે, નથી ઇલમ. પૈસા ખર્ચા કરીને અમ્ર બિલ મારૂફ કરી શકે. કેવી રીતે? જે ઇલમ વાળા છે એના ઉપર પણ પૈસા ખર્ચા કરવામાં આવે. દાખલા તરીકે મદ્રસા નથી, મદ્રસા બનાવીને એ અમ્ર બિલ મારૂફ કરી શકે છે. મસ્જિદ નથી, મસ્જિદ બનાવીને અમ્ર બિલ મારૂફ કરી શકે છે. ઇમામ બારગાહ નથી, ઇમામ બારગાહ બનાવીને અમ્ર બિલ મારૂફ કરી શકે છે. ક્લાસ એટલે પોતે ખર્ચા કરીને પૈસા જે છે ને અસાતીદને તેડાવીને મૌલાનાને બોલાવીને ખર્ચા બધું પૈસા ખર્ચા કરીને એ અમ્ર બિલ મારૂફ કરી, એને બી સવાબ મળશે. હવે ત્રીજી વાત, ઇલમ બી નથી, પૈસા બી નથી, અમ્ર બિલ મારૂફ કરી શકે? બિલકુલ કરી શકે અમ્ર બિલ મારૂફ. કેવી રીતે? જે ઇલમ વાળા માણસ છે ને, જે લોકો અમ્ર બિલ મારૂફ કરવા વાળા છે ને, આ લોકોનો સાથ આપીને કરી શકે, આ લોકોની મદદ કરીને કરી શકે, આ લોકોની હેલ્પ કરવામાં આવે, આ લોકોની ટાંગ પકડીને ખેંચવામાં ના આવે, આ લોકોને આગળ વધારવામાં આવે. તમે આ લોકોની મદદ કરો. પૈસા નથી, ખર્ચા ના કરો. ઇલમ નથી, કઈ વાતો નથી. સાથ તો તમે આપો, તમારી તાકાત, તમારો પાવર તો તમે દેખાડો, તમારા ટાઈમ તો તમે આપી શકો આવીને અહીંયા. પ્રોબ્લેમ ઈ છે કે માણસો જે છે એમાં બહુ દુનિયામાં પ્રોબ્લેમ છે. હું એક જમાત યા એક કન્ટ્રીની વાત નથી કરતો, હું આખી દુનિયાની વાત કરું છું. આમાં બહુ મોટો પ્રોબ્લેમ છે. ઇન્સાન જે છે ને પોતે બી કંઈ નથી કરતો અને બીજાને બી કરવા નથી દેતો. આમાં કુરાનની તન આયત હું તમારી સમક્ષ બયાન કરું છું. એના બારામાં કુરાન કહે છે એક ગ્રુપ છે ઇન્સાનનો અશહતન અલલ ખૈર, એટલે એને ખૈર કામ પસંદ નથી, એટલે એને મન નથી લાગતું. નમાઝ પઢે, રોજા રાખે, મસ્જિદમાં આવે, હાજરી આપે, મજલિસ માતમ, અશહતન અલલ ખૈર. જેવી રીતે વાકયા છે અબ્દુલ મલિક મરવાનનું. ઈ કાબા પાસે જાય છે, કહે છે આ મારો મન નથી થતો હું કાબાના અંદર ગળું, મારો મન નથી થતો હું તવાફ કરું, મારો મન નથી થતો હું નમાઝ પઢું. કેમ? કેમ કે દિલ મરી ગયો છે, કસીઉલ કલ્બ થઈ ગયો છે. બીજા ગ્રુપ જે છે ઇન્સાનનો શું છે? બીજા ગ્રુપ જે ઇન્સાનનો છે જે કહે છે આમાં આયત કહે છે કે મન્નાઇન લિલ ખૈર, એટલે મન્નાઇન લિલ ખૈર, પોતે બી નમાઝ નથી પડતો, બીજાને બી ના પાડે છે. આપણે શું કામ જાય મસ્જિદ? ટાઈમ તો છે ને આપણે ઘરે પડી લઈએ, જવા દો ને. આપણે શા માટે આપણે મજલિસમાં હાજરી આપણે શા માટે જે છે ને આપણે આ નેક કામ કરે? એટલે પોતે બી કઈ નેક કામ કરવા નથી માંગતો અને બીજા કરવા માંગે છે તો એને બી બહેકાવે છે ને ગુમરાહ કરે છે. ઈ મન્નાઇન લિલ ખૈર. અને ત્રીજો ગ્રુપ જે છે કુરાનમાં અલ્લાહ જે ફરમાવે છે, એ ત્રીજો ગ્રુપ કહે છે યુસારિઉન ફિલ ખૈરાત. યુસારિઉન ફિલ ખૈરાત શું છે? ઈ ગ્રુપ છે જે નેક કામ કરવા માટે દોડતા દોડતા ભાગે છે. કઈ બી નેક કામ હોય, રોજાની વાત હોય, નમાઝની વાત હોય, મજલિસની વાત હોય, મુહર્રમની વાત હોય, જે બી દોડતા દોડતા ભાગે છે. એટલે શું? એટલે ભાગ લે છે અને મદદ કરે છે. અને જેમ જનાબે ઝકરિયા અને જનાબે યહ્યાના બારામાં પરવરદિગાર આલમ કુરાનમાં કહે છે યુસારિઉન ફિલ ખૈરાત. યહ્યા અને ઝકરિયા જે છે ને ખૈર કામમાં દોડ ભાગ કરતા હતા, એટલે મહેનત કરતા હતા. એટલે કોઈની મૈયત થઈ ગઈ, પરવારો શરીક થઈ જાય, કોઈની શાદી છે, મજલિસ રાખવામાં આવી, મુહર્રમનો મહિના આવી ગયો, યા મઝહબી કોઈ પ્રોગ્રામ રાખવામાં આવ્યો, યા કોઈ બીમાર હોસ્પિટલમાં છે, યા કોઈ બી જે છે ને સોસાયટીમાં પ્રોબ્લેમ છે, પરવારો આગળ સૌથી આવે છે. આ લોકો યુસારિઉન ફિલ ખૈરાત, ફસ્તબિકુલ ખૈરાત એટલા માટે છે. તો અઝીઝો, આપણને ઈ ત્રીજો ગ્રુપમાં આવવાની જરૂરત છે. તો અમ્ર બિલ મારૂફ ઇલ્મના વસીલાથી થઈ શકે છે. અને બીજો
માલ દૌલતનો વસીલાથી થઈ શકે છે, અને ત્રીજો કે જે માણસ પાસે ઇલમ નથી, પૈસા નથી, ઈ કેના વસીલાથી મદદ કરીને કરી શકે, હેલ્પ કરીને. અને ચોથો રસ્તો શું છે? અમલના વસીલાથી અમર બિલ મારૂફ કરવામાં આવી શકે. હવે અમલમાં બે જાતનો અમલ છે. અમલ કેવી રીતે? પ્યારથી બી અને નફરતથી બી. એટલે નફરતનો ઇઝહાર કરવામાં આવે કે તું આ જે કામ કરે છે ને એ મને પસંદ નથી, પણ કંઈ બોલતા નથી, જાહેર કરે છે પાર્ટ્સ ઓફ બોડીથી કે તું કરે છે ને બરાબર નથી. એક એક્ઝામ્પલ તમને આપું. જનાબે આપણા છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ સાદિક અલૈહિસ્સલામ મંसूर दवान की दावत करे છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ ની. ઈ જાય છે, દસ્તરખાન જે છે ને પથારવામાં આવે છે, બધા બેસી ગયા દસ્તરખાન ઉપર, અને એક માણસને તરસ લાગે છે, ઈ પાણી માંગે છે, તો એને શરાબ પેશ કરવામાં આવે છે ઈ દસ્તરખાન ઉપર. હવે અમ્ર બિલ મારૂફ નો તરીકા તમે જો. ઇમામ સાદિક શરાબ પેશ કરવામાં આવે છે, ઇમામ સાદિક અહીંયા બેસેલા હતા, જોયે છે, પરવારો ઊભા થાય છે અને અહીંયાથી નીકળી જાય છે. આ લોકો બોલાવે છે, તેડાવે છે, ના, ઇમામ હેલા ગયા ઘરે. ઈ એક તરીકો છે અમ્ર બિલ મારૂફ કરવાનો. કઈ બોયલા નહીં, અમલના વસીલાથી અમ્ર બિલ મારૂફ કરવામાં આવે. અને આવી રીતે એક બીજો અમલ તમને બતાવું, ઈ મોહબ્બતનો અમલ છે, ઈ બી એક તરીકો છે. શું આપણે કહીએ, શું કરે આપણે? એટલે અમ્ર બિલ મારૂફ કરવાનો તરીકો તમને બતાવું. એક બુઝુર્ગ માણસ વઝુ કરતા હતા, ઇમામ હસન અને ઇમામ હુસૈન જોતા હતા, નાના નાના બચ્ચા હતા. એને શીખાડ્યું છે અમ્ર બિલ મારૂફ કરે છે, તમારો વઝુ બાતિલ છે. તો નાના બચ્ચા કેમ શીખાડે બુઝુર્ગ માણસને? બે બચ્ચા કહે છે કે એ બુઝુર્ગ માણસ, અમે બે ભાઈ છે, બે જણા વઝુ કરે છે, તમે જો અમારામાંથી કેનું વઝુ બરાબર છે. તો એ જોયે છે, સમજી ગયા કે મારો વઝુ બાતિલ છે, તમારો વઝુ બરાબર છે. ઈ એક બીજો તરીકો છે અમ્ર બિલ મારૂફ કરવાનો. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝો, એવી રીતે કોક ફેરે જબાનથી અમ્ર બિલ મારૂફ કરવામાં આવે છે, એટલે બયાન કરીને. કોક ફેરે જે છે ને સુલહ કરીને અમ્ર બિલ મારૂફ કરવામાં આવે છે. ઇમામ હસન માવિયા સાથે સુલહ કર્યા હતા, એક જાતનો અમ્ર બિલ મારૂફ હતો. કેમ કે આ સુલહમાં ઇસ્લામની હિફાજત હતી, પોતાની કન્ડિશન રાખ્યા હતા, તો એક જાતનો અમ્ર બિલ મારૂફ હતો. અને અઝીઝો, કભી જે છે ને જંગ કરીને અમ્ર બિલ મારૂફ કરવામાં આવે છે, કે જે કરબલામાં ઇમામ હુસૈન કહેલા. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝો, ઘણી બધી વાત છે અમ્ર બિલ મારૂફના બારામાં, પણ ટાઈમમાં ગુંજાઈશ નથી. ગમનો બયાન કરું છે. મુહર્રમનો મહિનો છે. મુહર્રમનો મહિનામાં જરાક સરખી રીતે આપણે બયાન ના કરીએ ગમનો, તો હક અદા ન થાય કરબલાનો શહીદોનો. તો અઝીઝો, ઈ જ અમ્ર બિલ મારૂફ કરવા માટે ઇમામે હુસૈને પોતાનો જાનશીન અને નુમાઇંદા જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલને કૂફા મોકલ્યા. શા માટે? અમ્ર બિલ મારૂફ કરવા માટે. શું કામ? કેમ કે કૂફા વાળા 18,000 લેટર લખ્યા હતા ઇમામે હુસૈનને કે તમે અહીંયા આવી જાઓ. તો પહેલા ઇમામે હુસૈન જનાબે મુસ્લિમને મોકલેલા કે તમે જાઓ અને જો સિચ્યુએશન શું છે કૂફાની, પછી હું આવીશ. અઝીઝો, જ્યારે જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ આવે છે કૂફા, જોયે છે ઇસ્તકબાલ માટે બહુ જાજા માણસ આવ્યા. મુસ્લિમ ઇબ્ન અકીલ ને જ્યારે જોયે છે કે એટલા ચાહવા વાળા છે ઇમામ હુસૈનનો, તો ઇમામ હુસૈનને લેટર લખે છે કે મૌલા તમે આવી જાઓ, અહીંયા તમારો ચાહવા વાળા બહુ જાજા છે. પણ ઈ ખબર જ્યારે યઝીદને મળે છે, તો યઝીદ ઇબ્ન ઝિયાદને કહે છે, ઇબ્ન ઝિયાદ, આવા સમાચાર મેલો છે, હવે તું જા અને કૂફા અને સેંતાડીને જા, કોઈને જાહેર ના કરજે કે તું આવે છે, તું એલાન કરાવજે કે હુસૈન જે છે ને ઈ કૂફા આવે છે અને બધા ઇસ્તકબાલ માટે આવશે તારી. તો પછી તું જોજે કેટલા માણસ છે અને આ લોકોને કેદ કરવામાં આવે અને આ લોકોને કતલ કરવામાં આવે. ઇબ્ન ઝિયાદ ચહેરા ઉપર હિજાબ એટલે કપડા નાખીને
આવે છે ક્યાં? કૂફા. કોઈને ખબર નથી કે આવા વાળા કોણ છે. એલાન કરવામાં આવ્યો કે હુસૈન આવે છે અને બધા ઇસ્તકબાલ માટે આવ્યા, વેલકમ કહેવા માટે આવ્યા. અને એના ચહેરા ઉપર શું હતો? કપડા હતો, હિજાબ કરીને આવ્યો હતો. જ્યારે માણસો ભેગા થયા, બધાના સામે આમ ચહેરાથી કપડા હટાવે છે અને કહે છે કે હું હુસૈન ઇબ્ને અલી નથી, હું ઇબ્ને ઝિયાદ છું. આ જોવા માટે આવ્યો હતો કે કેટલા માણસ છે હુસૈનનો ચાહવા વાળા. તો આજે મને ખબર પડી કે તમે બધા હુસૈનનો ચાહવા વાળા છો, તો યા તો તમને કેદમાં રાખવામાં આવશે, યા તો તમારી ગરદન ઉડાવવામાં આવશે, યા તો તમને હુસૈનનો સાથ મૂકવું પડશે. બધા બી ગયા. મુસ્લિમનો સાથ આસ્તે આસ્તે આ લોકો એટલે મુસ્લિમથી જુદા થઈ ગયા. અને તારીખ લખે છે કે જ્યારે મુસ્લિમ આખરી જે દિવસ હતો નમાઝનો, મગરિબની નમાઝમાં જ્યારે મસ્જિદમાં દાખલ થાય છે તો બહુ જાજા માણસ હતા. પણ એશાની નમાઝમાં કહે છે કે 30 જણા હતા. પછી કહે છે એશાની નમાઝ પછી જ્યારે મુસ્લિમ પછવાડે જોયે છે તો એક માણસ બી નહોતો. મુસ્લિમ એકલા અને તન્હા રહી ગયા. કેમ કે બધાય બી ગયા અને બધાને ખૌફ હતો. હવે મુસ્લિમ કરે તો શું કરે, ક્યાં જાય? તારીખ લખે છે મસ્જિદથી નીકળે છે, એક કૂફાની એક ગળીથી વતાતા હતા, જોયે છે કે એક ઘરના દરવાજા ઉપર એક મોટો ચબૂતરા છે, એના ઉપર બેસી જાય છે અને જરાક આરામ કરે છે, ઠંડી સાંસ લે છે. પણ તારીખ લખે છે કે જ્યારે જનાબે મુસ્લિમ ચબૂતરા ઉપર બેસા તો ઈ ઘરથી એક औरत બાયડો ખોલે છે જે ઝૈફા હતી અને જોયે છે કે એક જવાન અહીંયા એના બાયડા ઉપર ચબૂતરા ઉપર બેસેલા છે. તો એને કહે છે કે એ શખ્સ, કૂફાનો માહોલ બહુ જ ખરાબ છે, તું એટલે પહેલો સર તમારા ઘરે હાયલા જા, અહીંયાનો માહોલ બરાબર નથી. પાછો ઈ બાયડો બંધ કરીને અંદર ગળી જાય છે અને અમુક વાર પછી પાછો આવીને બાયડો ખોલે છે, જોયે છે ઈ શખ્સ હજી સુધી ચબૂતરા ઉપર બેસેલા છે. કહે છે એ શખ્સ, હું તને કીધો કે અહીંયા કૂફાનો માહોલ બહુ ખરાબ છે, તારા બચ્ચાઓ તારી વાટ જોતા હશે, તું તારા ઘર હેલા જા. જનાબે મુસ્લિમ કહે છે એ ઝઈફા, અને જેનો કોઈ ઘર ન હોય ઈ ક્યાં જાય? ઈ ઝઈફા કહે છે કે શું તમે મુસ્લિમના સાથે આવ્યા હતા? ઈ કહે છે કે ના, હું મુસ્લિમના સાથે નથી આવ્યો, હું પોતે મુસ્લિમ ઇબ્ને અકીલ છું. અઝીઝો, જ્યારે ઈ આવાજ સાંભળે છે ઈ ઝઈફા પગ ઉપર પડી જાય છે અને માફી માંગે છે, મૌલા મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો, આ ઘર તમારા માટે છે, આવો મારા ઘરમાં તશરીફ લઈ આવો. હા અઝીઝો, એ જનાબે મુસ્લિમ એ ઝઈફાના ઘરમાં દાખલ થાય છે. આખી રાત ઝઈફાના ઘરમાં પસાર કરે છે, ઇબાદતની હાલતમાં આખી રાત પસાર કર્યા. તારીખ લખે છે જ્યારે સવાર થાય છે અને સૂરજ નમૂદાર થાય છે તો મુસ્લિમ તૈયાર થાય છે, પોતાને તૈયાર કરે છે અને કહે છે ઝઈફા, હવે હું જવા માંગુ છું. જ્યારે એ ઝઈફા પૂછે છે શું કામ તમે જાઓ છો, તો મુસ્લિમ ઇબ્ને અકીલ કહે છે ઝઈફા, તારો ઘર દુશ્મનનો હિસારમાં છે, એ દુશ્મન ચાર કોરથી તમારો ઘરનો ઘેરો છે અને એ મને કતલ કરવા માંગે છે. જો હું ઘરથી બહાર ના નીકળું તો દુશ્મન અને નામહરમ તમારા ઘરમાં દાખલ થઈ જશે. એ અઝીઝો, હું કહીશ મુસ્લિમ, તમને ઝઈફાનો એટલો ખ્યાલ કે નામહરમ ઘરમાં દાખલ થઈ જશે, લેકિન હાય રે ઝૈનબ ઉમ્મે કુલસુમ, કૂફા ને શામ યઝીદના દરબારમાં બે મકના ચાદર કેટલી કલાક ઊભા હતા. હા અઝીઝો, જનાબે મુસ્લિમ ઘરથી બહાર નીકળે છે અને ઇબ્ને ઝિયાદની ફૌજથી મુકાબલા કરે છે. જંગ શરૂ થાય છે. ક્યાં? કૂફાના ગલી કૂચામાં જંગ શરૂ થાય છે. પણ અઝીઝો, ઈ શુજા હતા, બહાદુર હતા. આ લોકો જનાબે મુસ્લિમને કંટ્રોલ ના કરી શક્યા અને પકડી ના શક્યા. પછી મોહમ્મદ બિન હસસ લેટર લખે છે ઇબ્ને ઝિયાદને કે હજી મને વધારે ફૌજ ખપે છે. ઇબ્ને ઝિયાદ કહે છે એક માણસ સાથે
સામે લડવા માટે કેટલા માણસની તમને જરૂરત છે? તો ઈ કહે છે કે આ કોઈ બુઝદિલ ઇન્સાન નથી, આ જે છે ને બની હાશિમનો બહાદુર છે, શેર છે, લડે છે અને હમલા કરે છે તો શેરના જેમ હમલા કરે છે, શેરના જેમ અટેક કરે છે અને આ તલવાર હલાવે છે. હા અઝીઝો, જ્યારે આ લોકોને યકીન થઈ ગયો કે અમે મુસ્લિમથી મુકાબલા નહીં કરી શકતો તો આ લોકોને એમ મગજમાં એટલે ડિસિઝન લીધા કે હવે મુસ્લિમને ફરેબ દેવામાં આવે અને ફરેબ આપીને મુસ્લિમને ગિરફ્તાર કરવામાં આવે. તો આ લોકો એક જગ્યા ખાડો ખોદ્યા અને આ ખાડોમાં ઝાડનો જે પાંદડો હતો ઈ નાખ્યા અને ઘાસથી આને ભરી નાખ્યા કે ખબર ન પડે કે અહીંયા કઈ ખાડો છે. અઝીઝો, પછી ચાર કોરથી ઘેરીને જનાબે મુસ્લિમને આ ખાડા તરફ લઈને આવ્યા અને લડતા લડતા જ્યારે જનાબે મુસ્લિમ આગળ વધે છે, આ ખાડોમાં ગળી જાય છે અને પછી જમીન ઉપર પડી જાય છે. જાલિમ ચાર કોરથી જનાબે મુસ્લિમ ઉપર હમલા કરે છે, કોઈ તલવારથી, કોઈ ખંજરથી. અઝીઝો, પછી જનાબે મુસ્લિમને અસીર પકડવામાં આવે છે, ગિરફ્તાર કરવામાં આવે છે અને ઇબ્ન ઝિયાદ પાસે લઈને જવામાં આવે છે. ઇબ્ન ઝિયાદ દારુલ મારા ઉપર મુસ્લિમને લઈ જાય છે અને દારુલ મારા ઉપર તલવાર હાથથી ન્યામથી બહારે કાઢે છે અને જનાબે મુસ્લિમને કહે છે તમારી કોઈ વસિયત હોય તો તમે કહેજો. જનાબે મુસ્લિમ કહે છે કે મારી વસિયત ઈ છે કે હું અહીંયા મકરૂઝ થઈ ગયો છું, મારી તલવાર અને જરા વેચીને મારો કર્જ અદા કરવામાં આવે અને બીજી વસિયત ઈ છે કે હું મૌલા હુસૈનનો લેટર લખી દીધો છું કે મૌલા તમે કૂફામાં આવી જાજો, અહીંયા તમારા ચાહવા વાળા બહુ જાજા છે. એક બીજો લેટર લખવામાં આવે અને મૌલા હુસૈનને ના પાડવામાં આવે કે મૌલા તમે અહીંયા કૂફામાં ના આવી જાજો. ઇબ્ન ઝિયાદ મલૂન કહે છે આ વસિયત ઉપર અમલ નથી થવાનું. હા અઝીઝો, પછી કહે છે બીજી કોઈ તમન્ના? તો જનાબે મુસ્લિમ કહે છે કે મને 2 રકાત નમાઝ પડવાની રજા આપો. અઝીઝો, જનાબે મુસ્લિમ 2 રકાત નમાઝ પડે છે. અલ્લાહુ અકબર. નમાઝ પઢીને જ્યારે ઝિયારત પડે છે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, તારીખ અને મક્તલ લખે છે કે ઇમામ હુસૈનનો કારવાન રસ્તામાં હતો. મૌલા અબ્બાસનો દિલ ઘબરાય છે અને કહે છે મૌલા અબ્બાસ ઇમામ હુસૈનને કહે છે આકા આજે મને ભૈયા મુસ્લિમની બહુ યાદ આવે છે, મને ઝિયારત કરાવી દેજો જો બની શકે તો. ઇમામ હુસૈન કહે છે મારા 2 આંગળીના દરમિયાનમાં જો મુસ્લિમની ઝિયારત થઈ જશે. મૌલા અબ્બાસ 2 આંગળીના દરમિયાનમાં જોયે છે. શું જોયે છે? દારુલ મારા ઉપર ઇબ્ન ઝિયાદની તલવાર હાથમાં છે, મુસ્લિમના શરીર ઉપર હાલવા માંગે છે. મૌલા અબ્બાસ તડપી ગયા અને કહે છે એ આકા મને કૂફા જવાની રજા આપો. એક મરતબા હુસૈન કહે છે શા માટે કૂફા જવાની રજા માંગો છો? કહે છે મૌલા હું જંગ કરવા માટે નથી જાતો, હું જિહાદ કરવા માટે જવા નથી માંગતો. તો શા માટે જવા માંગો છો? હું મારો ભૈયા મુસ્લિમનો સર લેવા માટે જાઉં છું. ઇમામ હુસૈન કહે છે અબ્બાસ તું ધ્યાનથી ના જોયો, હવે દારુલ મારાના નીચે જોજે. પાછો જ્યારે જનાબે અબ્બાસ જોયે છે તો શું જોયે છે કે માં ફાતિમા ઝહરા પોતાની ચાદર ફેલેલી છે અને જમીન ઉપર બેસા છે મુસ્લિમનો સર લેવા માટે. અઝીઝો, આખરી જુમલા અને તમારી ઝામત તમામ. તારીખ કહે છે જ્યારે 10 મુહર્રમ થઈ ગઈ અને આ લોકોનો કારવાન જે છે એ કૂફા આવ્યા અને કૂફાથી કારવાન જ્યારે વટાતા હતા, બેવાએ મુસ્લિમનો સર દારુલ મારા ઉપર લટકેલો જોયે છે અને કહે છે મેરે વાલીઓ વારિસ આ શું થઈ ગયો છે? એ કાશ તમારા પહેલા હું દુનિયાથી હેલી ગઈ હોત અને આવા મંઝર ના જોઈ. વસયઅલમુલ લઝીન ઝલમુ અય્ય મુનકલિબિન યનકલિબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રિઝમ क़ज़ाइही व तस्लीमन लिअम्रिही.